ઇઝરાયલ અમેરિકા યુદ્ધથી પ્લાસ્ટિક ઉદ્યોગને અસર પડી છે. કાચો માલ અને પ્લાસ્ટિક દાણાના ભાવમાં 50 થી 70% વધારો થયો. પ્લાસ્ટિક પર તોડાઈ રહેલો ભાવ વધારો છે. યુદ્ધના કારણે પ્લાસ્ટિક ઉત્પાદનની સપ્લાય ચેઇન તૂટી ગઈ છે. કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદન પર અસર થઈ છે. પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની માંગણી છે. કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગણી કરાઈ છે. પ્લાસ્ટિક ઉદ્યોગ પર 18ના બદલે 5% જીએસટી કરવાની માંગણી છે. એમએસએમઈ એકમોને વગર વ્યાજે લોન આપવાની માંગણી કરી છે. ભાવ વધે એટલે વર્કિંગ કેપિટલની જે મેટર ઊભી થઈ છે એ મેટરમાં એવું કરવું પડે કે બેન્કોને કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને એ રીતે વાત કરી શકે કે થોડો ટાઈમ બિંગ એટલીસ્ટ 1.5-2 મહિના 3 મહિના જેવું વગર વ્યાજ પર ચલાવે અથવા વર્કિંગ કેપિટલની લિમિટ વધારી દે. સમજો 50 લાખની હતી, કારણ કે સિક્યોરિટીઝ તો દરેક ઇન્સ્ટિટ્યુશન પાસે છે જ, પણ તે સિવાય સમજો 50 લાખ હોય તો ગવર્મેન્ટ રિક્વેસ્ટ કરે કે ભાઈ આ માણસને 60 લાખ કરી આપો કે 65 લાખ કરી આપો, તો એટલીસ્ટ મટીરિયલ વર્કિંગ મટીરિયલ જે છે એના પૈસા આવતા જાય તો સાયકલ ફરતી જાય.